गाइस तो बस चुके हैं दो फाइनली घर पे पहुंच गए हैं और વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ ભાઈ નવા પાર્ટમાં તમારું ફરીથી સ્વાગત છે રસોડામાં બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત ગરમા ગરમ રોટલી સાથે ગરમા ગરમ દાળ બરાબર છે શાક એનું હોય પિનલ કેબીજ केबीज आलू की सब्जी અરે હું તો હિન્દીમાં બોલું તું તો ઇંગ્લિશમાં બોલવા માંડી કેબીજ बोलो गोभी गोभी आलू की गोभी आलू की सब्जी के साथ चिंतन जी कुछ कर रहे हैं मेरे पापा खट्टी इमली है खट्टी इमली किसको पसंद है किसका फोन आ रहा है जी ये सब सिस्टर लोई पी के खा गई ये है। सिस्टर लोग आप ऐसा क्यों करते हो मेरे को समझ नहीं आ रहे दिन में कितने फोन करते हो एक छोटा सा और एक भजिया का का छोड़ो, प्रोग्राम करना है एक का छोड़ो और एक का आएगा एक का छोड़ो एक का हैगा भाई समझ नहीं आ रहा है कैसे करते हैं और सब लोग दूसरी सिस्टर ने मैंने काम भेज दिया है हाँ तो भी उसके साथ बात हुई हाँ। तो सभी पर्सनल फोन मेरे को करती कहाँ पे है, कहाँ होगा क्या हाँ करना है। कंफर्म करते हैं घूम फिरा के कंफर्म करते हैं नहीं सही यही प्लेस है कि नहीं है भाई સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ બધા સિસ્ટર લોકોનો ભાઈ અમે બધા હાટુભાઈ ને બધા ભેગા થવાના છીએ ભજીયા 3-4 પ્રકારના બનવાના છે પિનલ કયા કયા ભજીયા બનવાના હોય એમાં જો કેટલા ફોન છે। કેટલા ફોન આવી ગયા ઓ ભાઈ સાહેબ 32 ફોન ટુડે ના હા બે વાગ્યા છે જ્યાં 32 ફોન આવી ગયા ભાઈ બોલો લ્યો આવું બધું છે તો આ તો છે ને આમાં પિનલ આપણે ઘડી કામ કે દુબઈ વહી ગયા હોય બરાબર તો આ લોકો શું કરે હા સપ્તાહમાં છે ને ગિરી બાપુ કહેતા હતા ને એવું શું કહેતા હતા ગિરી બાપુ બોલો ગિરી બાપુ તો એવું કહેતા હતા, પણ મેં તો વહીવટ કર્યો ઓકે. ગિરી બાપુ એમ કે પહેલા તો એ કે છે ને નવરા થાય હા તો પંચાયત કરવા જાતા હા કોકને કાન ભૂંભાઈ સાચી વાત છે હા કે હવે તો ક્યાં નવરાઈ ગોતવા જવું પડે છે હા. હવે તો કે રાંધતા એ કે થાય ઓનલાઈન નહીં થાય હવે તો કે બધી રીતે એ કે પંચાયત થાય રાંતા કઈ રીતે પંચાયત થઈ ફોન શરૂ હોય ફોન શરૂ હોય અચ્છા એટલે હા ઈ કે ફલાણી આમને ઢીકડી આમને હા, લો લ્યો ભાઈ. રાંધતા સ્પીકર ઉપર ફોન કરી દે કે કાનમાં ભરાવી દે તો એ કે કાન ભૂંભાઈની પંચાયત થાય ગિરી બાપુ નું પહેલા તો- વિઝન પણ બહુ લાંબુ હે પહેલા તો ઈ કે છે ને ભાઈ નવરિયું થાય તો ઈ કે કાન ભૂંભાઈની કરવા સાચું નહીં. હા હવે તો બધા બધાને બધું આપવાનું હા કાન કોઈ દિવસ કોઈ નહીં આપવાનું એમ કેમ કાન કોક ને આપી તો કોક આપણામાં પાંચ વાતું ખરાબ નાખે ને સાચી વાત છે ભાઈ સરસ બધું મજાની આપવાનું, પણ કાન નહીં આપવાનું. કાન નહીં આપવાના ભાઈ ગિરી બાપુએ એવું કીધું છે બરાબર છે હા આ તો ફંક્શન બીજાના ઘરે બીજાના ઘરે છે. ફોન હોય હા. આપણા ઘરે હોય તો કેટલા કોઈ ના. phone. તો કોઈના ફોન નો આવે ભાઈ મારે જ handle કરે, ઈ જ મને બહુ ગમે. ઈ તો બહુ ગમે આ તો મારે ફોન એટલે કરવો પડે કે મારે વસ્તુ લેવા નથી જવું એટલે મારે ઈ બધા ભાઈ કરાવડાવું મંગાવડાવું કેટલા ફોન હતા હાંજે લોક 32 32 ફોન ભાઈ એક નાના એવા ભજીયામાં 32 ફોન છે ચિંતનામાં ગ્રીલ સેન્ડવિચ કરવાની થઈ હોય તો કેટલા ફોન પણ ઈ આવે બધા તો ફોન મને? હારે જ હતા. એટલે? ભજીયાના ને ફાર્મના મેનેજમેન્ટના બધા એક અચ્છા વખત એક આરે બે પ્રોગ્રામ થઈ ગયા પણ તોય 16 ફોન એક પ્રોગ્રામના ભાગમાં 16 ફોન આવ્યા તો વિચાર હજી કર્યો તો ભાઈ. આજ તો થવા હજી હાજ જવાની બાકી છે ભાઈ જેટલા આવવાના છે હા. ક્યાં આવવાનું છે ક્યાં છે લોકેશન મોકલો લોકેશન મોકલો ભાઈ બધું આ વાત કલરફુલ આવવાના હા. છે કે નહીં પણ આજે વ્લોગમાં મજા આવશે સાંજના વ્લોગમાં એમ મજા ઓકે જી હોળી સરસ ધૂળેટીનો ભાઈ full plan છે હોલી ધૂળેટીનો પ્લાન આવું છે ભાઈ તમારામાં? તે બારે નથી આવું અને આ વખતે ભાઈ સુરતમાં કઈ કલર સસ્તા થયા છે એમ ને કેટલાની બોરી થઈ છે 40 રૂપિયા. 40 રૂપિયાના 10 કિલો એમ ને હા તમે વાત જાઓ છો બા આઈસર મોઢે ઢગલા મોઢે આવ્યા છે કલર રોડે રોડે 15 રૂપિયા 10 કિલો મળશે એમ ને ભાવ ઘટતા જ જાય છે કે વધતા જ જાય છે મેન્યુફેક્ચરિંગ રેતી નાખવી એટલે મેન્યુફેક્ચરિંગ વાળા શું કરશે? મેન્યુફેક્ચર વાળાને પોહાય તો જ આગળ વેચશે પિનલ એવું છે. હા જી એવું છે બરાબર છે ચાઇના થી માલ આવે કે નહીં આજે મમ્મી થેરાપી ગયા હતા ઓકે જી તો મમ્મી ને પપ્પા બે ઓકે ભાઈ વાત ત્યારે અચ્છા સમજો ઘડિયાળમાં કેટલા વાગ્યા તો વાગી ગયા છે બે ખાસ થેરાપી લીધી હોય પિનલ કેવી થેરાપી એટલે હું એક્ઝેક્ટ એમાં કરાવે હું કસરત કરાવે એલઆર અને V3 મશીન અને મેટ આ લે પેલી વખત નામ સાંભળ્યા ત્રણે થેરાપી મેં તો ઘણા સમય પહેલા કરેલી અચ્છા ઓકે જી તો આવું બધું ત્યાં તમને પોઈન્ટ કરાવે એમ ને ઓકે જી આવી ગયા છે તો કોઈ મમ્મી માટે નહીં ઓકે ભાઈ આવો. પપ્પા આવી ગયા છે ઓકે જી મમ્મી આવી ગયા છે दुपट्टा लेके मम्मी थेरापी की आपने कहाँ पे સિટી સેન્ટર क्या सिटी सेंटर में हाँ। मजा આવી ગઈ हाँ। ડેઈલી જવાનું
ઓકે સરસ ચાલો ભાઈ મમ્મીને છે ને મજા આવી ગઈ છે ફુગાની કોથળી સૌથી પહેલા એટાચને લઈ દીધી હતી, અંદરથી 3 નીકળે. ત્રણ નીકળે. 3 માં લાગે નહીં ફુગા. હા. 80 રૂપિયા લીધી, પછી 70 ની મળી એક જગ્યાએ. ઓકે. આપણે એમ થાય 10 રૂપિયાનો ફરક, હવે પછી 50 ની મળતી થઈ ગઈ. ઓકે. અને આજે એનો ભાવ આવ્યો 40 રૂપિયા. 40 રૂપિયા. હજી આ વ્લોગ જ્યારે લાઈવ થાય જ્યારે ધૂળેટીનો જે દિવસ હશે બરાબર છે ત્યારે ત્યારે તો હા, પછી તો હાવ બધાને થઈ આવે. બધાને હેપી ધૂળેટી ની શુભકામના. ધૂળેટીની શુભકામના ભાઈ બધા સબસ્ક્રાઇબર મિત્રોને બધા વ્યુઅર્સ લોકોને ભાઈ બરાબર હેપી ધૂળેટી બધાને તમારા જીવનમાં હંમેશા રંગ ઉલ્લાસ જામ્યો રહે એવી ભગવાનને પ્રાર્થના બરાબર ધૂળેટી બોલાઈ કરી હા. અને રમણી ફેમસ કે હોળી રમણી. હોળી કરી નાખી હોળી એમ કે બધા સરસ ચાલો આખું વર્ષ હોળી જ હોય. હા મમ્મી આખું વરસ હોળી રહી મમ્મી હોળી જ હોય ને. હે મમ્મી આઈ હોળી, હોળી. આય હોય એવું હોળી મમ્મી તમારે થેરાપી કર્યા પછી તરત નો જમવાનું હોય એવું કઈ હોય તૈયાર કરો બાકી તમે છે ને કલાક 2 કલાક ખમી જાવ પછી તો. એટલું બધું નહીં તો 20 મિનિટ હોય ઓકે જી પપ્પા તો આ બાજુ શું કરે છે આ પુસ્તક જો સહી કરી દીધી ગીરુ બાપુ. ગિરી બાપુએ સહી કરી દીધી છે ભાઈ આશીર્વાદ આશીર્વાદ આપ્યા. તારીખ પણ લખી દીધી છે પુસ્તકનો ફોટો બતાવી ગયો તો પપ્પા ઓકે જી શિવ મહાપુરાણ પૂજ્ય ગિરી બાપુ સરસ ભાઈ આ એણે તો લખી દીધું આમ કરો કેટલુંક વાંચ્યું છે અમુક પુરાણ આપણે વાંચવી ને હા. તો સમજાય ને આમાં બેઠી કેટલાક 4-5 પાના વચાણા આજે મેં આજથી ચાલુ કર્યું. ચાલુ કર્યું છે ભાઈ આજથી બરાબર છે તો ડેઈલી પિનલ આપણને છે ને એક ટીપ આપશે આમાંથી એક સારી વાત કહી દેવાની બરાબર છે તો જેની પાસે ટાઈમ નથી જે વાંચી નથી શકતા તો એને છે ને થોડોક આઈડિયા આવતો રહે ઓકે જી સરસ ચાલો ભાઈ આજે શાક ટીપ- એનું હોય પિનલ આજે ટીપ આપી દીધી. આજની ટીપ. હા, આપી દે ને. અરે એ ટીપ નહીં ભાઈ એવી ટીપ નહીં ભાઈ પિનલ શાક એનું બનાવ્યું હોય તો પોઝિટિવિટી ઘટે છે. પોઝિટિવિટી ઘટે છે ભાઈ અત્યારે છે ને જીવનમાં પોઝિટિવ રૂપિયાની જરૂર નથી વીંટી બધાને. આપી દે વીંટી. વીટી આપી જાઓ ભાઈ વીટી રૂપિયાની કોઈને જરૂર નથી. સારા માણસોની જરૂર છે. માણસોની જરૂર છે ભાઈ ઊંડો ગહેરો અભ્યાસ કરેલો હોય ને તો પિનલા શબ્દો નીકળે બરાબર છે સરસ ચાલો તને કહું છું શાક એનું હોય હે બહુ કીધું તો ખરી. બહુ કીધું છે એનું કીધું ગોબી બટેકાનું. गोभी बटेकाનું ओके केबीज का शाक पहले ही बोला था मैं भूल गया ठीक है कोई बात नहीं चलो खाना खाने के लिए बादाम लेट खाने जाते शुरू हैं बादाम खानी चालू कर देते हैं चलो पापा बोलो 2-3-4 કિલો લેકે આય. 2-3-4 किलो ठीक है जी चलिए મમ્મી તમે પેલા કેટલી બધા મંગાવતા પપ્પા હારે? 250. પછી લાવે કેટલી? કેટલી લાવે? મમ્મી ચડાવી વડાવીને બોलता હોય તો પછી એટલી જ લાવે ને બરાબર ને પડી પડી દુકાને હશે. મમ્મી હા પડી દુકાને હચવાય તો હું વાંધો નહીં જરૂર પડે એમ લેતો આવવાનું મમ્મીને ખબર જ હોય કે હા. વાન પાસે એટલી મગાવી તો એટલી આવશે ભાઈ અહીંયાથી છે ને ભાઈ એટલે ખબર- મમ્મીની ટેવ છે ને હા. હજી એની છે. હજી એની છે. હજી મારે હારે ગમે એ વસ્તુ મગાવે ને હા. તો એમ કે લેતી આવશે ને ઝાંસી. એટલે કિલોની જરૂર હોય ને તો 2 કિલો મગાવી. કીધી પડ્યું રે ઈ કે હા એમ તો. ગાંઠિયામાં ને કળીમાં એવું થાય કે આ સવારમાં બ્રશનું કીધું ખબર? હા. ઈ કે તું ડીમાર્ટમાં જવાની છે ને બ્રશ લેતી આવશે 2. તો લાવી કે નહીં તમે પૂછ્યું? હા. કેમ 2? ઈ કે એક વાપરવા કાઢીને એક પડી દે. પણ એમ નથી ખબર કે આ પિનલ છે રમેશભાઈ નથી એમ. એમ નહીં, એને બીક લાગે છે કોરોના આવી જાય ક્યાંય જવાનું. જવાય નહીં લોકડાઉન થઈ જાય ભાઈ તો ઊંડો અભ્યાસ છે બરાબર છે એટલે છે ને હવે ભાઈ કોરોનાનું આવે. તૈયારીમાં કોરોના આવે તો હવે આપણે- થર્ડ વાર શરૂ થઈ ગયો છે પિનલ તને ખબર છે નો આવે. ભાઈ ન્યૂઝમાં બહુ આવે છે ભાઈ ભાઈ આવે તો એવું કોઈ બીવે નહીં. એમ ને 5 મહિનાનો કોરોના આવે ને હા 1 મિલિયન સબસ્ક્રાઇબર એમ ને ભાઈ આ ચિંતનની ભવિષ્યવાણી ઓ, છે ના ભાઈ ના હો ભાઈ આપણે સબસ્ક્રાઇબર વધારવા માટે અમારે કોઈને દુઃખ નથી આપવું. સાચી વાત છે કોરોનામાં ભાઈ ઘણા 1 મિલિયન સબસ્ક્રાઇબર નથી જોતે ભલે છે ને ઘણી YouTube ચેનલ વેલ સેટ થઈ ગઈ એમ. અને આજની તારીખે બહુ સારા ગ્રોથ ઉપર સારા ગ્રોથ ઉપર છે જી સરસ સૌરભ જોશી બહાર ક્યાંથી આવ્યા ત્યાંથી જ આવ્યા. ક્યાંથી બાર એવા કોરોનામાં કોરોનામાંથી એવા ભાઈ. તો ઘણા બધા એવા છે. ઘણા ગુજરાત તો સબસ્ક્રાઇબર છે ભાઈ અને બરાબર હું ને? ઈ કહું હું કે? કોરોના જેવું વેકેશન આવે જ નહીં હા. તો બધા કોઈ તંત્ર અટવાઈ જાય પણ ઓકે. જો એવું થયું ને હા. તો ઘરે ઘરે બધા બ્લોગ શરૂ કરી દે. ઘરે ઘરે કોઈ બધા ઘર વ્લોગ બાકી ચાલુ ન કરી રહે. દે ભાઈ કોરોનાની વાટ જોતા ને વ્લોગ ચાલુ કરવા હોય તો અત્યારથી જ કરી દેજો ભાઈ બરાબર છે આપણે કોરોના બોરોના કઈ આવવાનું નથી અને હવે આવે તોય બધાને હવે આવડી ગયું છે હું કરવાનું નહીં તમે બધા હોશિયાર છો તમને ખબર જ હોય હું કરવાનું હોય બરાબર છે બધા પાસે planning હોય. હા બધા પાસે પ્લાનિંગ હોય છે ભાઈ ક્યાં રોકાવા જવાનું, હું સ્ટોરેજ કરવાનું, નહીં કરવાનું, ક્યાંથી ઇન્કમ થાય કોરોનામાં ઘરે બેઠા ક્યાંથી ઇન્કમ થાય ક્યાંથી નહીં થાય આ લે બરાબર? પણ- પણ impossible વાત છે impossible થવાનું જ થવાનું ગમે ઈ નથી થાય. ભાઈ, સરકાર એવું. ક્યારેય દેશ બંધ ન કરે. એમ ને જયદીપ, એક વાત કહું? બોલો બોલો મમ્મી કોનાઈ ગયા? કેમ અલ્પેશભાઈ ઘરે દેરાણી જેઠાણી ચાલી. એવું છે સરસ છે ભાई एंजॉय करो भाई पूना एंजॉय करो बराबर છે एंजॉय करने का टाइम है बच्चों लोग का આ તો वेकेशन आ रहा है શેતાન ફોન
ફોન કર્યો ઓકે કે આઈ કે કાંઈ નથી રોયા કરે છે હા સવારમાં ઈ કે ઉઠીને તરત પાણી તું ફોન કર હા. ફોન કર્યો ને કેટલી ગાંગરી કે એવું છું રહેતી જ નથી કે રસોઈ. ભાઈ આધુના બા જ્યાં છે પૂણા તો ભાઈ છે ને બાની ડિમાન્ડ આવે છે ભાઈ આધુ રોવે છે બા પાસે જવું છે બા પાસે ઈ જવું તો છે કાલે જ યાર કહેતી હતી. હું કહેતી હતી તમ બા વઈ જાઓ, મને કોણ ખવડાવશે, મને કોણ હા, ખવડાવશે? તમારે નથી ચાવવું કે બા તમારે નથી ચાવવું? એટલે બહુ રોય. ગાઈસ તો મસ્ત મજાનું ભાઈ કોબીનું શાક રેડી છે જોરદાર મમ્મી સેજ એવું જ આપજો વધારે નહીં આપતા એકદમ લાઈટ 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 ઓકે જી સરસ છે ને ટકા થેપલા કેટલા ખાધા? થેપલા મેં ખાધા હતા 4 તમે ત્યાં ધક્કા આમ છે ને, તમે એમ કીધું કે બસ ચૂકે दोपहर का बात મેં કીધું ક્યાં બસ ચૂકી ગઈ છે સિસ્ટર ટુ સિસ્ટર ટુ એટલે પાછો ફોન આવ્યો એટલે બહુ કરી આ બધાએ તો મારે અત્યારે હાંજે છે ને કડક શબ્દોમાં કહી દેવું છે બરાબર છે ભાઈ આવી રીતના ફોન નહીં કરવાનો કા મને કરવાનો બહુ જરૂરી હું એસ્ટિમેટ તમને આપી દે કેટલા જણાનો હું આ તે અત્યારે તો અશ્વિનજી છે. અચ્છા એવું છે સ્પીકર કરી તો બોલો પેપર એ સુનો લેતી એટલે પીયા ને પેપરમાં કવર તો પણ ચટણી નાખવા પડિયા જોવે કે નહીં? હા એ પડિયા જો પડિયા લાવવાના ખાલી. પડિયા ને ગ્લાસ બે વસ્તુ લાવવાની ને? હા બસ ડીસુ નો લેતી હા તે વાંધો નહીં. હા યા ખોટું પેપર ના લાવવા ઓકે. તમે સેલો ટેપ લેતા આવજો હા હા સેલો ટેપ જોતી હા ચેનલના મોઢે પટ્ટી મારો ગોઠે લગાવી દેવા. હાથ દેઈ ગયો સેનો હા એ બોલો યો ભાઈ તો પછી તારે પિનલ એને એમ કહેવાય ને કે તમે પડિયા લેતા આવજો કે આ વસ્તુ લેતા આવજો કે ઓલી લેતા આવજો પેપર હું લેતી આવી બહારની વસ્તુ તમે લેતા આવો એમ નો કહેવાય લેવાઈ ગયું છે. લેવાઈ ગયું છે ઓકે જી ભાઈ સરસ ગુડ તો ડીશ લેવાઈ ગઈ છે ડીશ નથી લીધી. તમે ખોટું બોલો ને, લાંબુ બોલો કે હા ટુકુને ટચ ગાઈસ તો શિલ્પાબેનની ઘરે પહોંચી ગયા છે અને જો અહીંયા જો ભજીયાની મસાલાની બધી તૈયારી થઈ ગઈ છે અને નીતાબેન જો મરચા મરચા ખાવા યા અને શિલ્પાબેન મરચા તમારા સિવાય કોઈ ન અડે કા ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આ બાજુ જો ભજીયા ખાવા માટે બધા બેહી ગયા છે બધા અત્યારે છે ને જો અહીંયા તબેલો છે અને અહીંયા બધા બેહી ગયા છે ઘોડીઓ છે બધી કેટલી ઘોડી છે સ્પેશિયલ ગામડાની મોજો ને એમ છે ને દેશી ભાઈ એકદમ અહીંયા ભાઈ એનું બચ્ચું છે આમાં અંધારામાં કઈ દેખાય નહીં સ્પેશિયલ 2 કારીગર છે ભાઈ ક્યાંથી બોલાવ્યા છે કારીગર ને ઓર્ડર નથી લેતા. ઓર્ડર નથી લેતા અને આ બધું બચ્ચા પાર્ટી બેહી ગઈ છે એક વેલણ જા ને એક મોટા વરાસાના છે કારીગર. ઓકે જો આ બધું ભૂમિ બેઠી છે બરાબર ભૂમિ કેમ છે જમી લીધું કે બાકી છે બાકી છે ભાઈ ઓહો એ ભૂમિને બેહાડજો જલ્દી રસ્તામાં આમ હાલે ને તો તગારામાં ફેરવજો. એવું છે ભૂમિ કમિશન લે છે અમને વચ્ચે જાઓ. બસ બસ નહીં નહીં કરવા જો તમે ઓ બાપ રે બસ 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 2 મિનિટ કે આપણે કલર બધા હાથમાં લઈ લેજો. આ બધા છે ને પ્લાન બનાવે છે હમણાં બધા ત્યાંથી બહાર આવે ને ગઝેબામાં એટલે બધાને છે ને રોડવાના કોઈને બાકી રાખવાના નથી બરાબર પિનલ સિવાય આ બધા જો રહી રહીને ફોટા પડે છે જો ધૂળેટીના ગાઈસ તો બહુ ધૂળેટી રહીમાં છે ને કલર ઉડાડ્યા એકબીજા ઉપર બહુ વ્લોગ નથી લેવાનો પણ બહુ એન્જોય કરી બહુ મજા કરી બરાબર પિનલ તો નહોતી રમી હું ને હેતાંશ ભાઈ મજા આવી ગઈ હેતાંશ ભાઈ કેવી મજા આવી બહુ મજા આવી ગઈ હેતાંશે તો ભાઈ કઈ કલર ઉડાડ્યો છે ભાઈ જોરદાર મજા આવી ગઈ બરાબર 2 વાર આંખમાં ગયો 2 વાર રોયો બધો ધોયો એને પાછો પાણીનો કેરબો નાખ્યો જોયો હતો ને? તો રોયો તો હતો.
ઘડીક રોવે પાછા રમવા મળે રોવે રમતા છોકરાઓને તો રોવાનું. શું હોય આંખમાં ગયો તો એને એટલે થોડુંક ઓલું થાય ચચર થાય જો કે હવે આ ગુલાલ આવી ગયો છે વાંધો નથી મને તો રમવું અગર બહુ પેલાના જે ઓલા પાકા કલર આંખમાં જતા ને બહુ બળતા અને આંખ લાલ થઈ જતી તો મને રમવું તો બહુ ગમે હા પણ પછી ઘરે જઈને હું અત્યારે જો 12:15 જેવું થઈ ગયું છે. હા ઘરે જઈને નાવ ને એવું કરું તો 1:30 વાગે. ત્યારે છે ને બહુ લેટ થઈ જાય કેમ કે બરાબર માથું તમારી જેન્ટ્સ નાતા નો વાર લાગે અમારે તો વાર ન લાગે ફુવારા નીચે ઊભા રહી જાય એટલે હા. બધું મસ્ત થઈ જાય કમ્પ્લીટ હેર વોશ કરવામાં ને એમાં બહુ કહેવું હા આવે. સરસ ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગઈ